અમારે અહીંયા આજે આવડ માતાજીનો નવરંગો માંડવો છે 24 કલાકનો અને ગામ ધવાડા ભાઈનું આયોજન છે. તો અહીંયા તમે જોઈ શકો છો આવડ માતાજીનું મંદિર, બધા ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. અને અમારા શૈલેષ ભુવાજી બેઠા છે. હા એમ, અને બધા દર્શન કરો આવડ માતાજીના. સરસ મજાનું આયોજન છે. માતાજીનું મંદિર છે, તો બધા ભાવિ ભક્તો દર્શન કરો માતાજીના સરસ મજાના. અને અહીંયા માંડવાનું આયોજન છે, માતાજીનો નવરંગો માંડવો છે 24 કલાકનો. અને હવે તળાવની પાળ બતાવવા જાઉં તો તમને બધાને તળાવની પાળ તમે બધા જોઈ શકો છો. અહીંયા તળાવની પાળે આવડ માતાજીની દેરી છે. અને આ અમારા ગામનું બહુ જૂનું તળાવ છે, સરસ મજાનું તળાવ. જોઈ શકો છો તળાવનો નજારો. ને તળાવની એક્ઝેક્ટ વચ્ચોવચ ટેકરી છે, તો જોઈ શકો છો અહીંયા. અને સામે કાંઠે શીતળામાની દેરી છે, તો દેખાતી નથી, પણ ક્યારેક એવો મોકો મળશે તો આપણે એકદમ નજીકથી દર્શન કરશું. અને બે બાળકો છે અહીંયા તળાવમાં પાણા ફગાવે છે, દાંત કાઢે છે બે. અને બગલા અને બધા એ વચ્ચે ટેકરે સાંજ પડે એ બધા બગલાનું પક્ષીઓનું ઘર છે મતલબમાં, એટલે સાંજ પડે એ બધા પક્ષીઓ આવે છે અહીંયા. સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ગામ ધવાડાનું. તો અહીંયા પણ આપણે થોડુંક સીનેરી ઉતારશું આપણે. ને અહીંયા ગામ ધવાડાનું આયોજન થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. માણસો આવી રહ્યા છે પ્રસાદ લેવા માટે. સરસ મજાનું આવડ માતાજીના મંદિરે ગામ ધવાડાનું આયોજન છે. લોકો પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. અમારા મિત્ર ને બધા અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે બધા અહીંયા. તો હવે વ્લોગને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. તો મારા વ્લોગને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.